પ્રશ્ન થાય કે રામચંદ્ર ભગવાન અયોધ્યામાં શા માટે પધાર્યા? બિહાર કેમ ન પધાર્યા? ગોવામાં કેમ ન આવ્યા? અને કદાચ ત્યાં પણ આવ્યા હોત તો છતાં પણ આપણને પ્રશ્ન થાત કે ભગવાનને એ પ્લેસ કેમ પસંદ કર્યું? એની પાછળનું કારણ શું? અયોધ્યામાં એવું શું હતું કે ભગવાને જન્મ ધારણ કરવા માટે એ ધરતીની પસંદગી કરી? વાત એવી છે, આ લોક રામાયણનો પ્રસંગ છે. લોક રામાયણ એને કહેવાય જે કદાચ તમને શાસ્ત્રોમાં પ્રસંગ જોવા ન મળે, પરંતુ લોકોનો મુખ્યથી આ વાત વહેતી વહેતી આપણા સુધી પહોંચી હોય. લોક રામાયણનો પ્રસંગ છે. અયોધ્યાની અંદર વર્ષો પહેલા જ્યારે ભગવાનનું પ્રાગટ્ય નહોતું થયું અને વહેલી સવારે એ ધીમું કરતું અંજવાળું થતું હતું, એમાં એક બ્રાહ્મણ વહેલી સવારે સરયુ નદીમાં સ્નાન કરવા માટે જાય છે. જ્યાં સરયુ નદી છે એની બાજુમાં કાદવ કીચડ હશે, એ કીચડની અંદર ગાય માતા ખૂંચી ગયેલા. બ્રાહ્મણને ખબર નહીં, એ તો સ્નાન કરવા માટે જાય છે અને અંધારાની અંદર એ બ્રાહ્મણનો પગ એ ગાય માતાના મોઢા ઉપર, મસ્તક ઉપર આવી ગયો. બ્રાહ્મણનો પગ. એટલે ગાયને વિચાર આવ્યો કે એક તો આટલી બધી પીડા હું સહન કરું છું, હું આમાં ખૂતી ગઈ છું, મને બચાવવાની બદલે મારી માથે પગ મૂકે છે. જેણે મારી ઉપર પગ મૂક્યો હોય ને એનું મસ્તક પશુનું થઈ જાય. ગાયે શાપ આપ્યો. એ જેવો ગાયે શાપ આપ્યો ને એટલે બ્રાહ્મણનું મસ્તક, ત્રેતાયુગની વાત છે, બ્રાહ્મણનું મસ્તક પશુનું થઈ ગયું. બ્રાહ્મણે વિનંતી કરી, માં મારો કોઈ અપરાધ નથી, હું તો સ્નાન કરવા માટે નદીએ જાતો તો, સરયુમાં જાતો તો બ્રાહ્મણ છું, પરંતુ અંધારામાં દેખાણું નહીં, મને ખબર નથી તમે ખૂતી ગયા છો, મારો પગ ભૂલથી તમારા મસ્તક ઉપર આવી ગયો, મને માફ કરો. અંજવાળું થયું, બીજા બ્રાહ્મણો આવ્યા, એમને વાતનો ખ્યાલ આવ્યો, બધાએ વિનંતી કરી, માફ કરી દે, અજાણતા થયેલી ભૂલ છે, આ શાપનું નિવારણ આપ્યું. ગાય માતાએ પછી કીધું, શાપનું નિવારણ એવું છે કે અયોધ્યાની અંદર કોઈ એવી સ્ત્રી કે જેણે સપનાની અંદર પણ, આઈ રિપીટ, સપનાની અંદર પણ પર પુરુષનો સંકલ્પ પણ ન કર્યો હોય, વિચાર પણ ન કર્યો હોય, એવી કોઈ પવિત્ર સ્ત્રી ઘડો લઈ સરયુના નદીમાંથી પાણી ભરી અને આ બ્રાહ્મણના મસ્તક ઉપર પાણી રેડે તો આ બ્રાહ્મણનું મસ્તક હતું ને એવું થઈ જાય. બ્રાહ્મણો બધાય મૂંઝાણા, એવી ક્યાં સ્ત્રીને ગોતવી જેણે સપનામાં પર પુરુષનો વિચાર ન કર્યો હોય? એટલે વડીલ ભૂદેવ હતા, એણે કીધું કે માતા કૌશલ્યા, રાજરાણી પાસે તમે જાઓ. બ્રાહ્મણો એની પાસે ગયા કે માતા, આને શાપ લાગી ગયો છે, મસ્તક પશુનું થઈ ગયું છે, તમારે કાલ વહેલી સવારે આવીને, એટલા માટે શરત એવી છે કે કોઈ એવી પવિત્ર સ્ત્રી સપનામાં પણ પર પુરુષનો વિચાર ન કર્યો હોય, ઈ જો આની પર પાણી રેડે ને તો ફરીને આને જીવત દાન મળે, તમે કાલ વહેલી સવારે પધારો. માતા કૌશલ્યા, ભગવાન હજી જન્મા નથી હો, માતા કૌશલ્યાની આંખમાં આંસુ આવી ગયા, ગદગદિત થઈ ગયા. બ્રાહ્મણોને કીધું, ભૂદેવો, પ્રજાના કામ કરવા માટે તો ઉઘાડા પગે આવું, પ્રજાના કાર્ય કરવા માટે તો તમારી રાજમાતા ઉઘાડા પગે આવે, પણ આંખમાં આંસુ એટલા માટે આવે છે કે મારી પ્રજાને એની રાજમાતા ઉપર કેટલો ભરોસો છે કે એની રાજમાતાએ ક્યારેય સપનામાં પણ પર પુરુષનો વિચાર નહીં કર્યો હોય. ખમૈયા મારી પ્રજાને, કાલે વહેલી સવારે આવું છું, કાલે વહેલી સવારે આવું છું. એ ખમકારા કર્યા. તમે તાલી બહુ વહેલી પાડી દીધી, હજી પ્રસંગ અધૂરો છે, ક્લાઇમેક્સ તો હજી બાકી છે, ત્યારે જોરદાર તાળીઓ પાડજો. લોહીના ટચાકી આવી જાય ને એવી તાલી પાડજો, પણ થોડી વાર પછી. કૌશલ્યા માતાએ કીધું કે કાલ વહેલી સવારે આવું છું, શાપનું નિવારણ કરું છું. અને વહેલી સવારે માતા કૌશલ્યા જાગી ગયા, સ્નાન કર્યું, અને જ્યાં એ બ્રાહ્મણના શાપનું નિવારણ કરવા માટે જાય એવામાં એ કૌશલ્યા માતાની દાસી જે રાજમહેલમાં કામ કરતી હતી, એણે કીધું હાથ જોડીને કે હા માતા, આ વહેલી સવારે તમે ક્યાં જાઓ છો? કે બેટા, આપણા નગરના એક બ્રાહ્મણને શાપ લાગી ગયો છે ને એવી પવિત્ર સ્ત્રીની જરૂર છે જેને સપનામાં આવો ખોટો વિચાર ન કર્યો હોય, એ એની પર પાણી રેડે ને તો એનું ફરીને પાછું મસ્તક છે ને એ પશુમાંથી માનવનું બની જાય, એટલા માટે એ શાપનું નિવારણ કરવા માટે હું ત્યાં જાઉં છું. એ રાજની દાસી કીધું કે માતા, આટલા કામ કરવા માટે રાજરાણીએ નો જવાનું હોય, હું તમારી દાસી છું, એ કામ તો હું કરતી આવે. અને એ રાજની દાસી જવા તૈયાર થઈ. માતા કૌશલ્યાએ કીધું કે જો બેટા, તો મારો રથ લેતી જઈએ હો. અને એ રથ લઈ રાજની દાસી શાપનું નિવારણ કરવા માટે જાય છે. એ રાજમાર્ગ ઉપર ઘોડલા ચાલે છે, રથ ચાલે છે, અને રાજમાર્ગ
સફાઈ કરનારી એક બાઈ જે રાજમાર્ગ સફાઈ કરતી હતી, એટલે એને પૂછ્યું કે રાજની દાસી વહેલી સવારે ક્યાં જાય છે? પ્રશ્ન પૂછ્યો, બધી વાત કરી કે આવી રીતે બ્રાહ્મણના શાપનું નિવારણ કરવા માટે એવી પવિત્ર સ્ત્રીની જરૂર છે, જેને સપનામાં ખોટો સંકલ્પ ન કર્યો હોય, વિચાર ન કર્યો હોય, એનું પાણી એની ઉપર રેડે ને એવી સ્ત્રી, તો બ્રાહ્મણનું મસ્તક ફરીને પાછું યથાયોગ્ય થાય. એટલા માટે હું જાઉં છું. ત્યારે રાજમાર્ગ સફાઈ કરનારી સ્ત્રીએ હામેણાનો ઘા કરી દીધો કે આટલા કાર્ય કરવા માટે રાજની દાસીએ ન જવાનું હોય, ઈ કામ તો આ નાનકડી એવી ભલે આવા કામ કરનારી સ્ત્રી કરી નાખશે. વાલા વિદ્યાર્થી મિત્રો, લોક રામાયણનો પ્રસંગ સાક્ષી પૂરે અને સફાઈ કરનારી સ્ત્રી ત્યાં ગઈ અને બ્રાહ્મણના શાપનું નિવારણ થયું. વાલા વિદ્યાર્થી મિત્રો, જ્યાં રાજમાતાથી લઈ અને નાનું કામ કરનારી સ્ત્રીનું ચારિત્ર શુદ્ધ હોય ને, એનું ખોડિયું શુદ્ધ હોય ને, ત્યાં રામને આવવાનું મન થાય, ત્યાં રામને આવવાનું મન થાય.